અમદાવાદના એલજી હોસ્પિટલ વિવાદમાં આવી છે। એલજી હોસ્પિટલની અંદર ડૉક્ટર સૂતા હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। જેમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ સોંપવામાં આવી છે। એચઓડીને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે। રાત્રે સૂતા રેસિડેન્ટ ડૉક્ટરો કોણ હતા અને શું કામ સૂતા હતા તેનો ખુલાસો પૂછવામાં આવ્યો। શનિવારે રાત્રે એક ઓપરેશન હતું અને ઓપરેશન બાદનો આ વિડીયો છે, એની તપાસ હાલ ચાલી રહી છે। આ મામલે શું કહી રહ્યા છે હોસ્પિટલ કમિટીના ચેરમેન ભરત કાકડિયા, તેમને સાંભળો। સર, જે રીતે વિડીયો વાયરલ થયો છે એલજી હોસ્પિટલનો, કઈ રીતની છે તે કામગીરી કરવામાં આવી છે? શનિવારે રાત્રે મોડી રાત્રે એક ઓર્થોપેડિકના ઓપરેશન કરવાનું હતું, જેથી કરીને ઓર્થોપેડિકના ડૉક્ટર અને એમની ટીમ ત્યાં એમનું ઓપરેશન કર્યા પછી બાકીના અડધા ડૉક્ટરો નીચે આવ્યા। એમાં કેટલાય ડૉક્ટરો સૂઈ ગયા એવો વિડીયો બહાર આવ્યો છે। એ માટે સુપ્રિન્ટેન્ડન્ટ જોડે વાત કરી। સુપ્રિન્ટેન્ડન્ટે એના ડિપાર્ટમેન્ટ ઓફ હેડને ભાવિકભાઈ દલાલને નોટિસ આપી છે। નોટિસ આપીને કેટલા લોકો સૂતા હતા અથવા તો શું વર્તન કર્યું હતું એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે। ખુલાસામાં યોગ્ય જવાબ નહીં જણાય તો એની સામે એક્શન લેવામાં આવશે। સર, આ અગાઉ પણ આવી રીતે જે હોસ્પિટલો છે કોર્પોરેશન સંચાલિત, ડોક્ટરો સૂતા હોય કે અન્ય કામગીરી કરતા હોય તેવા વિડીયો જોવા મળ્યા છે। નોટિસ આપવામાં આવે છે, પછી કોઈ પગલાં ભરાતા નહીં, એ આવી કોઈ વાત મારા ધ્યાનમાં આવી નથી કે નોટિસ આપ્યા પછી યોગ્ય જવાબ ના હોય ને એની સામે એક્શન લેવાના હોય, આવું કંઈ મારા ધ્યાનમાં જેવું આવ્યું નથી। આપે સાંભળ્યા હતા ચેરમેન હોસ્પિટલ કમિટીના ચેરમેન ભરત કાકડિયાને, તેમણે કહ્યું કે જો ખુલાસામાં યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો કાર્યવાહી કરવામાં આવશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા